જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસનો અધ્યાય 16મો. સુદેવનો બોધ. શ્રી નારાયણ બોલ્યા, હે મોટી બુદ્ધિવાળા નારદ, વાલ્મીકી મુનિ બહુ અચંબા ભર્યું જે ચરિત્ર દંડધનવ્યાને કહ્યું એ વૃત્તાંત હું તમને કહું છું તે સાંભળો. વાલ્મીકી બોલ્યા, હે મહારાજ દંડધનવા, મારું વચન સાંભળો. વિનીતા પુત્ર ગરુડ ભગવાન શ્રી વિષ્ણુના હુકમથી બ્રાહ્મણોના અધિપતિ આ પ્રમાણે કહ્યું. ગરુડ બોલ્યો, બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ 7 ભાવમાં તમને પુત્રનું સુખ ન થાય એવું વિષ્ણુએ જે વચન કહ્યું તે તમને યાદ છે? તો પણ હમણાં સ્વામીની આજ્ઞાથી તમને પુત્ર આપું છું. હે તપોધન, તમને મારા અંશથી થયેલ પુત્ર થશે, જેથી તમે ગૌતમી સહિત સત્ય આશીર્વાદોને પામશો. પણ પછી તેઓને તેથી થયેલું દુઃખ જરૂર થશે. હે દ્વિજ, તમારી વિષ્ણુમાં બુદ્ધિ થઈ માટે તમે પુણ્યવાન છો. સકામ અથવા નિષ્કામ ભક્તિ હોય તો પણ વિષ્ણુની ભક્તિ વિષ્ણુને બહુ પ્યારી છે. બહુ દુઃખે તરાય એવા સંસારથી વિષ્ણુ વગર બીજો કોઈ તારનાર નથી. તે વિષ્ણુથી જ કૃપાથી મેં તમને પુત્ર આપ્યો. માટે મનમાં શ્રી હરિને ધારણ કરી સુખ થાય તેમ કરો અને સાત્વિકપણે રહી સાંસારિક સુખને ભોગવો. વાલ્મીકી બોલ્યા, એવી રીતે ઉત્તમ વરદાન ગરુડ મારફતે આપી વિષ્ણુ દ્વારાથી પોતાના સ્થાને ગયા. સુદેવ પણ પત્ની સહિત ઈચ્છિત વરદાન પામી પોતાને ઘેર આવી ગૃહસ્થમનો ઉત્તમ સુખ સેવા લાગ્યા. કેટલાક વખત જતાં એની સ્ત્રીને ગર્ભ રહ્યો. ગર્ભની મર્યાદા પૂર્ણ થતાં પ્રસવકાળ આવ્યો ત્યારે તેણીએ ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. આથી વસુદેવને ઘણો આનંદ થયો. સારી રીતે નાહી તે શ્રેષ્ઠ બ્રાહ્મણે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી જાતકર્મ કર્યું અને તેઓએ મોટું દાન આપ્યું. બ્રાહ્મણોને એવું નામ પાડ્યું કે આ પુત્ર ગરુડે સ્નેહે કૃપા કરી આપ્યો છે, જે શરદ ઋતુના ચંદ્રમાં જેવો ઉદય પામતો તેજવાળો શુક્રદેવજીના સરખો છે. માટે આ પુત્ર શુકદેવ એવા નામે થશે. માતાના મનને આનંદ આપનાર તે પુત્ર જટ શુક્લ પક્ષના ચંદ્રમાની પેઠે પિતાના મનોરથની સાથે વધવા લાગ્યો. પિતાએ હર્ષથી પુત્રને જનોઈ દઈ ગાયત્રી આપી. તે વૈદિક સંસ્કાર પામી બ્રહ્મચર્યના વ્રતમાં રહ્યો. તેના તેજથી પ્રત્યક્ષ બીજા સૂર્યો હોય તેમ વધવા લાગ્યો. બુદ્ધિના સમુદ્ર રૂપે કુમારે વેદનું અધ્યયન આરંભ્યું. એકવાર કહેવાથી જ સર્વશાસ્ત્રો સઘળી વિદ્યા શીખી જનાર ચતુર નીવડ્યો. વાલ્મીકી બોલ્યા, એક દિવસ કરો સૂર્યની ક્રાંતિ સરખા દેવ ઋષિ ત્યાં આવ્યા. તેને જોઈને સુદેવે આનંદથી દંડવત પ્રણામ કર્યા. વિધિ પ્રમાણે મુનિનો સત્કાર કર્યો અને દેવળ ઋષિને બેસવા માટે આદરથી સારું આસન આપ્યું. અને તે આસન ઉપર દેવળ ઋષિ બિરાજ્યા. કુમારને પગમાં પડેલો જોઈ દેવળ ઋષિ બોલ્યા, હે પુત્ર, આવ, તારા હાથમાં આશ્ચર્ય સમૂહ શું દેખાય છે? છત્ર, 2 ચંમર સહિત કમળ ત્રિવલીથી શોભતો મધ્ય ભાગ જોઈ સુદેવ પ્રત્યે બોલ્યા, ઓહ સુદેવ, આ તારો પુત્ર પૂરો ભાગ્યનો ભંડાર છે, પરંતુ એક મોટો દોષ છે. એમ કહી માથું ધુણાવતા મુનિ બોલ્યા, હે સુદેવ, આ તમારો પુત્ર 12મે વર્ષે જળમાં ડૂબીને મરી જશે. માટે નાશવંત પદાર્થોનો શોક કરીશ નહીં. જે થવાનું હોય તે અવશ્ય થાય છે. દેવની ઈચ્છા આગળ કોઈનો ઉપાય નથી. વાલ્મીકી બોલ્યા, આવું કહી દેવળ મુનિ બ્રહ્મલોકમાં ગયા. સુદેવે દેવળ મુનિનું વચન સાંભળી પૃથ્વી ઉપર પડ્યો અને વિલાપ કરવા લાગ્યો. પછી ગૌતમી પુત્રને ખોળામાં લઈ તેનું મુખ ચૂમવા લાગી. પછી પોતાના પતિને કહ્યું કે સ્વામી, તમારે થનાર વસ્તુની બીક રાખવી ઘટિત નથી. શું યુધિષ્ઠિર રાજા જેવા દુઃખ પામ્યા નથી? શું પાંડવોએ વનવાસ વેઠ્યો નથી? માટે જે વસ્તુ થવાની છે તેનો શોક કરવો નકામો છે. માટે હે નાથ, ઉઠો અને શોકને તજી શ્રી વિષ્ણુની આરાધના કરો કે જેથી આત્માનું કલ્યાણ થાય. આ પ્રમાણે બ્રહ્માંડીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્ય શ્રી નારાયણ નારદના સંવાદ વિશે દંડધનવા આખ્યાન સુદેવનો બોધ આ નામનો 16મો અધ્યાય પૂરો થયો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ.